जाए। तूने लौटने की कोशिश की मेरी मर्यादा को, जब तक तेरी मर्यादा खत्म ना हो जाए जय जय श्री राम, जय भवानी। હવે આભાર અને અલ્પેશભાઈ પુરોહિત સાહેબને જો 2 મિનિટ બોલવું હોય તો મંચ ઉપર यहाँ उपस्थित तमाम क्षत्रिय समाजना वडील આગેવાन કરણસિંહ કાકા, ઘણા વર્ષોથી હું એમની સાથે જોડાયેલો છું અને સમાજ માટે કણ કણ એમને સમર્પિત કરી દીધું. એમને વંદન કરું છું આ સ્ટેજ પર. બસ મુદ્દા તો અત્યારે આપણી સમક્ષ જ છે કે ભાઈ અત્યાર સુધી અમારી છેલ્લા 20-25 દિવસથી 1 મહિનાથી સતત અમારી જે લડત છે એ લડતને અમે વળગી રહ્યા છીએ અને અમારું જે અમારી માંગ હતી એ માંગ સંતોષાય નહીં. એટલે હવે જે અમારી આંદોલન છે એ ચૂંટણી લક્ષી આવી ગયું છે. હવે 7 તારીખ સુધી અમારી જે લડત છે એ ચાલુ રહેશે. વોટિંગ કઈ તરફી થશે આપનું? આ કોંગ્રેસ તરફી જ થશે, કારણ કે ભાજપ વિરુદ્ધ મતદાન થશે. કારણ કે અત્યાર સુધી અમે ભાજપને સમજાવતા આવ્યા, અમારો લાગણી એમને કહેતા આવ્યા કે ભાઈ ચલો અમારું સમાધાન કરો, કંઈક રસ્તો કાઢો. ભાઈ અમને અમારા કોઈ જ સ્ટેટમેન્ટ પર અમને ધ્યાન રાખ્યું જ નહીં. અને અત્યારે આટલું બધું પબ્લિક અમારો સમાજ આટલો એકત્રિત થયો, રાજકોટની અંદર અમારું 10 થી 12 લાખ પબ્લિક ભેગું થયું. અને છતાંય અત્યારે જે જિલ્લે અને વિધાનસભા દીઠ મહાસંમેલન થાય છે, છતાં પણ આમના પેટમાંથી પાણી હલતું નથી. ભાજપ સત્તારૂઢ થશે તો જે આ રાજપૂત સમાજ માટે શું કહેશે? બસ કઈ નહીં, એમને વિષયની વાત છે. અમારું તો બસ એક જ માંગ હતી કે આ રૂપાલા વિરુદ્ધ અમારું જે અત્યારે સ્ટેન્ડ છે એ અમારું ક્લિયર રહેશે. સાહેબ, આજે અમે ક્ષત્રિય સમાજનું જે ખેડા જિલ્લાનું અસ્મિતા સંમેલન એટલા માટે રાખ્યું છે કે છેલ્લા 1-1.5 મહિનાથી આજે અમારો સમાજ, અમારી મા બહેન દીકરીઓ જે આજે રોડ પર આવીને ખાલી એમના અસ્મિતાના એક સવાલ માટે લડી રહી હતી, પણ સરકારે આજે અમને એનો ન્યાય ના આપ્યો. સમજો, આજે અમને ભાજપથી કોઈ વિરોધ નહોતો. આજે અમારો સમાજ 80% સમાજ ભાજપ સાથે જોડાયો હતો, પણ ખાલી એક રૂપાલાના પ્રશ્નના બદલે એ રૂપાલા એક વ્યક્તિને અમે સમાજની આખા સમાજ સામે અમે આજે આ લડત દોડી દીધી છે. આજે લોકસભાની અંદર બંને ઉમેદવારો ક્ષત્રિય છે, શું કહેશો? અમારો વિષય ક્ષત્રિય લોકસભામાં ઉમેદવાર છે નથી. અમારો વિષય એટલો હતો કે જે રૂપાલા સાહેબે ટિકિટ ના કાપી એટલે અમારો સમાજ ભાજપ વિરોધ મતદાન કરશે. એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે અન્ય પક્ષો દ્વારા પણ આપને સમર્થન પ્રાપ્ત છે, શું કહેશો? સાહેબ જો આજે અમારો અત્યારે મેઇન મુદ્દો છે, જે ભાજપે અમારી વાત ના માની એટલે અમારો મુદ્દો ભાજપ વિરોધ મતદાનનો છે. તો એનો ફાયદો બીજા પક્ષને થવાનો જ છે, તો સ્વાભાવિક વસ્તુ છે. જે અમિત શાહ છે અને નરેન્દ્ર મોદી છે એ રજપૂતો અને જે પટેલ સમાજને આ જે લડાવવાનું આ છે અત્યારે આ જે કિમિયો કર્યો છે? જો સાહેબ જો મને અમિત શાહ અને પટેલ મોદી સાહેબ રજપૂતો અને પટેલો લડાવવા માંગે છે એવું મને તો કોઈ અંશે દેખાયું નથી. આ અમારા સમાજનો પ્રશ્ન હતો અને અમે અમારા પ્રશ્નને લઈને લડી રહ્યા છીએ. અને મને ખ્યાલ છે કે પટેલ સમાજ બી અમારી સાથે છે, માલધારી સમાજ બી અમારી સાથે છે, મુસ્લિમ સમાજ બી છે, બધા સમાજ અમે સમર્થન કરી રહ્યા છે. કારણ કે અમારો પ્રશ્ન વાજબી છે. જયારે કોઈ બી સમાજની મા બેન દીકરી પર પ્રશ્ન આવે તો દરેક સમાજ સાથે જોડેલા સમય લડત આપશે. ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન ખેડા જિલ્લામાં કરવામાં આવ્યું છે. 22 તારીખે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી ભાજપાના કેન્દ્રીય મંત્રી દ્વારા, એના પછી જે આંદોલન થયા, જે વિરોધ પ્રદર્શન થયા, એમાં જે ક્ષત્રિય સમાજનો જે સાચો જે ભાગવી હોય એને ઉછાળવામાં આવ્યા. તમામ લઈ અને ઘણા બધા દિવસોથી આપ શું જોઈ રહ્યા છો કે આખા ગુજરાતમાં ભારત વર્ષમાં ભાજપાનો બહિષ્કાર અને એક ટિકિટ રદ કરવાની માંગ કરી હતી સરકાર જોડે, અને ટિકિટ રદ નહીં થઈ એટલે સમાજે નિર્ણય લીધું, સૌને નિર્ણય લીધું કે હવે આપણે ભાજપાનો બહિષ્કાર કરવાનું છે. એટલે અમે સમાજના નિર્ણયને સાથે છીએ અને ભાજપાનો બહિષ્કાર માત્ર ગુજરાત નહીં તો ભારત વર્ષમાં થઈ ગયો છે. અને એ ઉદ્દેશ્યથી આ તમામ અસ્મિતા મહાસંમેલન આયોજન આખા ગુજરાત ખાસ કરીને બાપુ ક્ષત્રિય ખેડા જિલ્લાની વાત કરીએ તો બંને ઉમેદવાર ક્ષત્રિય છે. સિમ્પલ વાત કરી લે, ભાજપાનો બહિષ્કાર એટલે બહિષ્કાર. ભાજપામાં જાય ક્ષત્રિય હોય તો બીજી જ્ઞાતિ હોય, ભાજપાને મતદાન ક્ષત્રિય આ વર્ષે નહીં કરે એટલે નહીં જ કરે. ભાઈ અમારે તો સિમ્પલ વાત છે, ભાજપાનો બહિષ્કાર કર્યું છે એટલે ભાજપામાં કોઈ હોય અને મતદાન નહીં કરીએ ન કરવા. ખાસ કરીને ખેડા જિલ્લાની અંદર ક્ષત્રિય મતદાનના નિર્ધાર છે, એની કેટલી અસર કરશે આ સંમેલન? સંપૂર્ણ અસર કરશે આ સંમેલનની. આખા ગુજરાતમાં જે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન થયા છે
એનાથી આ વખતે ભાજપને બહુ મોટી વોટની ચોટ પડવાની છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે રાજનીતિક પાર્ટીઓ માત્ર વોટની ભાષા જાણે છે. એક જ વિકલ્પ અમારી પાસે બચ્યું છે, એ વોટની ચોટનું. આજે મહુધા ખાતે ક્ષત્રિય એકતા સમિતિ ખેડા જિલ્લા દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને એમાં આપ જુઓ છો કે હજારોની સંખ્યામાં યુવાનો, વડીલો, માતા, બહેનો પણ ઉપસ્થિત હતી. અમારું ધ્યેય તો નક્કી જ છે કે 24 તારીખથી શરૂ થયેલું આ આંદોલન અમારું પાર્ટ 1 પત્યું 14 તારીખે. અમે 19 તારીખ સુધી રાહ જોઈ, એટલે કે 19 દિવસ સુધી રાહ જોઈ. રાહ એટલા માટે જોઈ કે અમારો વિરોધ એ વખતે ફક્ત પુરુષોત્તમભાઈ રૂપાલા પૂરતો હતો. એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. ભાજપના ઉમેદવારની જગ્યાએ કોંગ્રેસનો પણ કોઈ ઉમેદવાર બોલ્યો હોત તો અમારો વિરોધ આવો જ હોત. એટલે આ કોઈ રાજકીય આંદોલન નથી, આ સામાજિક આંદોલન છે. 19 દિવસ રાહ જોયા પછી પણ ભાજપના હાઈકમાન્ડ દ્વારા અમને કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં. અરે અમને બોલાવીને એ લોકોએ એવું પણ ના કીધું કે તમે આવો, અમે ખુલાસો કરીએ અમે શા માટે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપતા નથી. પણ એમને ક્ષત્રિય સમાજ અને આ સમાજને ટેકો આપનારા સમાજોને ટેકન ફોર ગ્રાન્ટેડ લીધા. પરિસ્થિતિ એ થઈ કે રાજકોટના રતનપર પછી આપ જુઓ કે બારડોલી હોય, આણંદ હોય, કાલે જામનગર હતું, આજે ખેડા છે, માળિયા હાટી પણ હતું પણ એમને અમારી મંજૂરી રદ કરી. આજે ડાગરવા છે, અત્યારે બનાસકાંઠા, અમદાવાદ પૂર્વ, કેટલી જગ્યાએ અમારો ધર્મ રથ 16 જિલ્લામાં ફરી રહ્યો છે. એટલે હવે મકસદ સ્પષ્ટ થઈ ગયો કે આગામી 7 તારીખે અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરીશું. અને આજે અહીંયા પણ તમે જોયું કે અનેક સમાજોએ અમને ટેકો આપ્યો છે, કારણ કે આ બેન બેટીની અસ્મિતાની વાત છે. અમે કશું લેવા માટે નહોતા ઉતર્યા, અમે તો ફક્ત એટલી વિનંતી કરી હતી કે તમે પુરુષોત્તમભાઈને કાઢો. ના કાઢ્યા તો પરિસ્થિતિ એવી છે કે આજે ગુજરાતમાં 10 બેઠકો એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી એ હારી રહી છે. અને હજુ તો 7 તારીખ દૂર છે, હજુ તો અમારી જોડે 2 દિવસ છે. આ 2 દિવસમાં અમે એડી ચોડીનું જોર કરી અને ભાજપને જેટલું ડેમેજ કરાય એટલું અમે કરીશું. હવે વધુમાં વધુ મતદાન અમારે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કરવાનું છે. તો એના માટે અમારી સંકલન સમિતિ એ આ બાબતે વિચારી રહી છે. અને ટેબલ મૂકવાનું તો કારણ એ કે ના ફક્ત ક્ષત્રિય સમાજ માટે, ત્યાં કોઈ પણ આવશે, કોઈ વૃદ્ધ હશે, કોઈ મારા દિવ્યાંગ ભાઈઓ હશે, તો એમના મતદાન બૂથ સુધી લઈ જવા માટે અને એમને યાદીમાંથી મદદ કરવા માટે. અને અમે જાહેરાત કરી એમ કે ત્યાં અમે છાશ, પાણી, લીંબુ અમારાથી જે થાય, કારણ કે અત્યારે હાલ તમે જુઓ 42 ડિગ્રી ગરમી છે. એટલે એમાં અમારાથી જે પણ અમે મતદારોને જે પણ સગવડ આપી શકીએ લાવવા લઈ જવાની, એ પણ અમે એઝ એ ક્ષત્રિય બધા સમાજને આપવાના છીએ, ના કેવલ ક્ષત્રિય સમાજ.